રાહુલ ગાંધીના નિવેદન મામલે હવે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાની પ્રતિક્રિયા તેમણે આપી છે। નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે। ધ્યાન ભટકાવવા આ વિડીયો શેર કર્યો હોવાનું તેઓનું નિવેદન છે। સાથે તેમણે ઉમેર્યું, વિપક્ષને કેમ દબાવવું તે સતત પ્રયાસો થઈ રહ્યા છે। એ સંપૂર્ણપણે એડિટેડ અને ક્યાંક ને ક્યાંક આખી વાતને એકથી ધ્યાન ભટકાવવા માટેનો છે। આ ભાજપાની જે નીતિ છે એ મહિલા વિરોધી છે, અહંકારની પરાકાષ્ઠા ઉપર છે। દેશના મૂળભૂત બાબતોની એમને ચર્ચા કરવી નથી, મોંઘવારીનો મ બોલવો નથી, દેશને જેમને ભેટ આપી છે 10 વર્ષના શાસનમાં બેરોજગારીની, એના વિશે એમને વાત નથી કરવી। એમને 2014 પહેલાં આપેલા વચનોની એક પણ વાતની ચર્ચા નથી કરવી, નથી એમને કિસાન વિશે, ખેડૂત વિશે વાત કરવી, નથી એમને મહિલા વિશે વાત કરવી, નથી એમને યુવાનો વિશે વાત કરવી। અને એમના અહંકારના કારણે જ તેઓ મૂળભૂત મુદ્દાઓથી ભાગી રહ્યા છે। કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીના ભાજપ પર પ્રહાર સામે આવ્યા છે। સરકારી સંસ્થાઓને તોડવાનું કામ ચાલી રહ્યું છે। 75 વર્ષના શાસનમાં પહેલીવાર આવી સ્થિતિ। ભાજપના 417 માંથી 116 ઉમેદવાર अन्य पार्टीना। इस प्रकार से संस्थाओं का मूल्यों का ठीक है को नष्ट करने की प्रक्रिया हम देख रहे हैं कई वर्षों से, और मैं ये कहने में नहीं झिझकता कि 75 साल में जो साम दाम दंड भेद के नए आयाम इस सरकार ने सिर्फ राजनीतिक रूप से जीतने के लिए अपनाए हैं, वो हमने भारत के इतिहास में पहले नहीं देखे। राहुल गांधी जी ने बिल्कुल किसी और संदर्भ में एक ऐतिहासिक सत्य को बोला है। कई ऐसे राजा महाराजा हैं जिन्होंने करीब तो जमीन ली होगी। अगर कोई कहता है कि किसी ने कुछ नहीं किया, ऐसा तो गलत है। लेकिन सच्ची जो मूल बात इसमें आपके प्रश्न में नहीं थे, उसको आप भूल रहे हैं। आप माननीय मोदी जी और आप माननीय मोदी जी की पार्टी इतना घबराए क्यों नहीं? आपके बड़े हमारे कॉलीग राज्यसभा में बड़े मंत्री हैं यहाँ पर, उनके वाक्य से इतना घबराए हुए हैं कि इतने सस्ती डिफ्लेक्शन की कोशिश कर रहे हैं। ये तो मतलब डाइग्रेशन और डिफ्लेक्शन की भी कोई स्तर होना चाहिए। ये वास्तव में लोगों को घास खाते हुए लोगों को समझने की बात है। इवनिंग रिपोर्ट में અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। માત્ર સાહેબના ફેસમાં તમે છો તો ભાવ હોય તો હાથી ઘોડાનો ફેર પડે, અને સાહેબ પ્રત્યે રિસ્પેક્ટ દરેકને છે એ તો તમે જાણો છો, એનો લાભ આપણને મળે। બનાસકાંઠાના થરાદમાં ભાજપ દ્વારા સર્વ સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકોર સમાજના 100 લોકો ભાજપમાં જોડાયા। તો બારોટના સમાજના એક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની કવિતા વાંચી, જે કવિતા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે। આવો સાંભળીએ કવિતા। ये हसे मारो न कर दिया गुजरात विश्वमा भारत, दे हसे मारो न कर दिया गुजरात। दामोदर नो यदि करो ईटो नरेंद्र यानो नाम हीराबा नो हीरलो हासो, विश्वमय पड़े न पासो। हीराबानो हीरलो हासो, विश्वमय पड़े नहीं पासो। भारत नो य प्रधान बंको वगाड़ो से विश्व में डंको। आ सरदार जी नु सपनु हतु न अखंड भारत नु जेम सरदार केरो। आ स्वप्न हतु न अखंड भारत नु जेम। गुजरात नो या गौरव धारी आ कया कम तमाम बोली ने बीजो न बोले, भले आप ब्रह्मांड डोले। बोली ने आ बीजो न बोले, भले आखो ब्रह्मांड डोले। भारत नो या प्रधान बंको वगाड़ो या विश्व में डंको। नोटबंदी अने जीएसटी ने कईक करो एवा काम। नोटबंदी अने जीएसटी ने कईक करो एवा काम।
એક ને બદલે 21 હણિયા કામ રાપાને રોજિયા લાવે દેહને આ દીવો બતાવે રાપાને રોજિયા પાવે. ऑपोजिशन की सारी पार्टीज राहुल गांधी कांग्रेस सब ये कहते हैं कि मोदी जी ये जो है मैच फिक्सिंग कर रहे हैं इस चुनाव पर. उन्होंने कहा है कि ईडी, सीबीआई और ईवीएम के बिना आप चुनाव नहीं जीत सकते. क्या कहेंगे आप? દીવો બતાવે આ રામ મંદિરનો ઝઘડો હતો ન માને ન મુસલમાન. રામ મંદિરનો ઝઘડો હતો ન માને ન મુસલમાન. એ જનહિતનો એવો કાર્યો એ કર્યા આ 3 તલાકનો તેમ દેખી રહ્યો દેહમાં દીવો ના મળે આ મોદી જેવો દેખી રહ્યો દેહમાં દીવો ના મળે આ મોદી જેવો. આ કોરોનાએ ઘેર વર્તાયો ને દુનિયા દુખી જ થાય. કોરોનાએ ઘેર વર્તાયો ને દુનિયા દુખી જ થાય. કગજી બારોટ કહે હિંદનો હીરો થાય મોદી મહામાનવ એવો પાંડવ અને કૃષ્ણ જેવો. મોદી મહામાનવ એવો પાંડવ અને કૃષ્ણ જેવો. ભારતનો આ પ્રધાન પંકો વાગાડ્યો એ વિશ્વમાં ડંકો. બોલી ભારત માતા કી જય. જય શ્રી રામ. જય જય શ્રી રામ. કમોસમી વરસાદની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. अगले 24 घंटों में जो लाइट रेन की संभावना दर्शाई गई है उसमें दक्षिणी गुजरात के जो है વિઠ્ઠલભાઈના સહકાર અને સેવા બંને વારસાને જે આગળ વધારે છે એવા શ્રી જયેશ રાદડિયાજી આ વિશાળ પેન્ડાલની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને રામ રામ. ભાઈ, આપણા ગુજરાતીમાં કહેવત છે, તેજીને ટકોરો. સાનમાં સમજે એવી જનતા, સૌરાષ્ટ્રની જનતા, મને ખબર નથી પડતી મનસુખભાઈએ